છું વિવેક ગઢે આપણે શાખાના શોમાં અલગ અલગ દાખલાની ચર્ચા કરી રહ્યા છે. તો આજે પણ એક દાખલો જોઈશું જેનો પ્રશ્ન છે વલસાડની શાખાએ મુખ્ય ઓફિસને રૂપિયા 25,000 ની રોકડ તારીખ 29/3/2016 ના રોજ મોકલી હતી, જે ઓફિસને તારીખ 3/4/2016 ના રોજ મળી હતી. હિસાબી વર્ષ 31 માર્ચ ના રોજ પૂરો થાય છે. તો મુખ્ય ઓફિસ તથા શાખાના બંનેના ચોપડામાં આમ નોંધ લખો. અહીંયા મુખ્ય ઓફિસના ચોપડામાં આમ નોંધ થશે નહીં, ફક્ત શાખાના હિસાબમાં આમ નોંધ થશે. તો આપણે આમ નોંધ જોઈશું. પહેલી આમ નોંધ હશે 29/3/2016 ના રોજની, જે વલસાડની શાખા મુખ્ય ઓફિસને રૂપિયા 25,000 રોકડ મોકલે છે. એમાં મુખ્ય ઓફિસ પાસે 25,000 આવે છે, તેની વિગત બતાવે છે. તો મુખ્ય ઓફિસ ખાતે ઉધાર અને શું આવે છે? એ રોકડ આવે છે. તો મુખ્ય ઓફિસ ખાતે ઉધાર તે રોકડ ખાતે. રકમ છે 25,000. બીજી આમ નોંધ થશે 3/4/2016 ની, જેમાં મુખ્ય ઓફિસને રૂપિયા 25,000 મળી રહી છે. તો રોકડ આવે છે. તો રોકડ ખાતે ઉધાર અને તેના આવે છે મુખ્ય ઓફિસ માટે આવે છે. તો રોકડ ખાતે ઉધાર તે મુખ્ય ઓફિસ ખાતે.